નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાબરકાંઠા જિલ્લાના મિની કાશ્મીર તરીકે પ્રખ્યાત થયેલા પોલો ફોરેસ્ટમાં। ચોમાસા દરમિયાન મજા માણી શકાય એવા ગુજરાતમાં અનેક સ્થળો આવેલા છે, પણ ઉત્તર ગુજરાતમાં આવેલા પોલો ફોરેસ્ટની વાત કંઈ અલગ જ છે। ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસેનું પોલો ફોરેસ્ટ ફરવા આવતા પ્રવાસીઓની પહેલી પસંદ છે। આ જંગલ સાબરકાંઠા જિલ્લાના નાના એવા ગામ અભાપુર નજીક આવેલું છે, જે લગભગ 400 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું આ પ્રવાસન સ્થળ લીલીછમ ટેકરીઓ, સરોવર, ખરખર વહેતી નદીઓ, પાણીના ધોધ અને લીલાછમ વિસ્તારથી ઘેરાયેલું છે, જે મુલાકાતીઓના આત્માને સીધો સ્પર્શ કરે છે। હરણાવ નદીને કિનારે આવેલા આ સ્થળે 10મી, 14મી અને 15મી સદીના પ્રાચીન શિવ અને જૈન મંદિર મળી આવેલા છે। તો મિત્રો, જો તમે પોલો ફોરેસ્ટ ફરવાની ઈચ્છા કરો છો યા પ્લાનિંગ કરો છો તો ચોમાસા દરમિયાન જ આવજો, કારણ કે ચોમાસામાં જ અહીંયા ફરવાની મજા સૌથી વધારે આવે છે। અને એમાં પણ ખાસ કરીને 1-2 સારો એવો વરસાદ થઈ જાય એના પછી જ પ્લાનિંગ કરજો, તો તમને સૌથી વધારે મજા આવશે। પોલો ફોરેસ્ટ અમદાવાદથી 150 કિલોમીટર અને હિંમતનગરથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે।